નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 6 પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ખૂણા વિશેની માહિતી આપણે આજે મેળવીશું. સૌથી પહેલા ખૂણો. આપણને એમ કહે કે ખૂણો એટલે શું? દરેક જગ્યાએ આપણને ખૂણો જોવા મળે. મકાન હોય, આપણો રૂમ છે તો એ રૂમમાં પણ આપણને ખૂણો જોવા મળે. આપણી ચોપડી હોય તો ચોપડીમાં પણ આપણને ખૂણો જોવા મળે. ખૂણો આપણે બતાવી શકીએ. ખૂણો બતાવવા માટે અગત્યની વસ્તુ કઈ? તો ખૂણો માટે જરૂરી છે બે કિરણો. હું જો ફક્ત લખું કે બે કિરણોથી ખૂણો બને તો એ વાત ખોટી છે. હું જો બે કિરણો બતાવું, આ બે કિરણો મેં બતાવ્યા, આ બે કિરણોથી ખૂણાની રચના થતી નથી. આ આપણો સરળ કોણ 180 અંશ એક સીધી રેખા બને છે. તો ખૂણો બનવા માટે શું જરૂરી છે? ખૂણો બનાવવા માટે સૌથી પહેલા બે કિરણ જોઈએ. આ બે કિરણમાં સામાન્ય ઉદ્ભવ બિંદુ હોવું જોઈએ. સામાન્ય ઉદ્ભવ બિંદુ હોવું જોઈએ. જો સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય અને બે વિરુદ્ધ ન હોય તેવા શબ્દ શું આવે? વિરુદ્ધ ન હોય તેવા સામાન્ય ઉદ્ભવ બિંદુ ધરાવતા વિરુદ્ધ ન હોય તેવા બે કિરણો દ્વારા ખૂણાની રચના થઈ શકે છે. કોઈ નામ આપું A, O અને અહીંયા B. તો ખૂણો ક્યારે બને? સામાન્ય ઉદ્ભવ બિંદુ ધરાવતા વિરુદ્ધ ન હોય તેવા બે કિરણો દ્વારા ખૂણાની રચના થાય છે. તો ખૂણાની વ્યાખ્યા લખીએ આપણે. સામાન્ય ઉદ્ભવ બિંદુ. મિત્રો, ઉદ્ભવ બિંદુ એટલે શું? જ્યાંથી કિરણ ઉદ્ભવે છે. દાખલા તરીકે અહીંયા નામ આપું P. આ P માંથી જો કિરણ આ બાજુ જાય, કિરણ એક જ તરફ અનંત સુધી આગળ વધે છે. કિરણ એક જ તરફ, જે બાજુ એરો હોય તે બાજુ અનંત સુધી આગળ વધે છે. તો આ તમારું કિરણ થયું જે P થી Q તરફ આગળ વધે છે. P થી પછી એ ડાબી બાજુ આગળ વધતું નથી. તો આ જે P છે એને કહેવાય ઉદ્ભવ બિંદુ. તો આ ઉદ્ભવ બિંદુ કેવું હોવું જોઈએ? તો કે છે કે સામાન્ય ઉદ્ભવ બિંદુ ધરાવતા. બીજો મુદ્દો છે વિરુદ્ધ ન હોય તેવા કેટલા કિરણો? બે કિરણો. વિરુદ્ધ ન હોય તેવા બે કિરણો થી ખૂણો રચાય છે. હવે આ જે સામાન્ય ઉદ્ભવ બિંદુ છે મિત્રો, આ સામાન્ય ઉદ્ભવ બિંદુને આ ખૂણાનો શિરોબિંદુ પણ કહે છે. ઉદ્ભવ બિંદુને
શિરોબિંદુ કહેવાય છે. લખી લેશો. લખાઈ ગયું. હવે ધ્યાન રાખો, હું જ્યારે ખૂણો દોરું છું, હમણાં જ આપણે દોર્યો, એક વાતની ખાસ કાળજી રાખજો, ગણિતમાં જ્યારે ભૂમિતિ આવે ત્યારે દરેક આકૃતિ પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી જ દોરવી. પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી જ દોરવી. તો આ મારી ખૂણાની રચના. ખૂણો, શિરોબિંદુ O, શિરોબિંદુ O. હવે ખૂણાને બે ભુજા, ભુજાને કહેવાય બાજુ. બીજો શબ્દ વપરાય બાહુ. કોઈ પણ શબ્દ વાપર્યો હોય તમારે બે કિરણો જ લખવાના. કિરણ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જે બાજુ આગળ વધતું હોય તે બાજુ જ એરો બતાવો. કેટલાક વિદ્યાર્થીઓ AO લખે છે, આ ન ચાલે. જ્યારે તમે AO લખો છો ત્યારે તમારું ઉદ્ભવ બિંદુ A થઈ જાય છે, પરંતુ અહીં ઉદ્ભવ બિંદુ O આપેલું છે. જો O આપ્યું છે તો તમારે અહીંયા લખવું પડશે OA અને વંચાશે કિરણ OA. તો બે ભુજા કઈ ગઈ? કિરણ OA અને કિરણ OB. કિરણ OA અને કિરણ OB એની બે ભુજાઓ થઈ. હવે આ ખૂણાથી સમતલના 3 ભાગ પડ્યા. ખૂણાથી સમતલના 3 ભાગ પડે. પહેલો ભાગ કયો? પહેલો ભાગ ખૂણાનો અંદરનો ભાગ. બીજો ખૂણાનો બહારનો ભાગ. અને ત્રીજો એ ખૂણો. હવે તમને વિચાર આવે કે સાહેબ ખૂણો એટલે શું? તો ખૂણાથી આ અંદરનો ભાગ છે, આ બહારનો ભાગ છે. ખૂણો તો ખાલી આટલો જ ભાગ ખૂણાનો છે. જે બે કિરણો છે તે જ ભાગ એ ખૂણો કહેવાય છે. બાકી આ ભાગ અંદરનો ભાગ, આ ભાગ બધો બહારનો ભાગ. લખી લો. લખાઈ ગયું? હવે મિત્રો પહેલા વિચાર આવે કે ખૂણાનો અંદરનો ભાગ કયો? તો જુઓ, આ જે કિરણ OA છે ત્યાંથી B તરફનો આખો આપણે ભાગ લઈએ.
તો કિરણ OA થી બી તરફનો ભાગ અને હવે જે કિરણ OB છે ત્યાંથી આપણે A તરફનો ભાગ લઈએ. કિરણ OB થી A તરફનો ભાગ. આ બંનેનો છેદાતો ભાગ એ ખૂણાનો અંદરનો ભાગ કહેવાય. હવે ધારો કે હું કોઈ બિંદુ અહીંયા મૂકું છું, તો શું આ ખૂણાના અંદરના ભાગમાં છે ખરું બિંદુ P? એ ખૂણાના અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં? તો અહીં ધ્યાનથી જોવાનું મિત્રો કે ખૂણાનો અંદરનો ભાગ એટલે મેં તમને પહેલા પણ કહ્યું કે જ્યારે તમે કિરણ દોરો છો તો કિરણ એ જે બાજુ એરો છે ત્યાં અનંત સુધી વિસ્તરેલું છે. એટલે આ કિરણ મારું આગળ વધે અને આ કિરણ મારું આમ આગળ વધે, તો આ જે P છે તે વચ્ચેના ભાગમાં અંદર આવી જાય છે. તેથી બિંદુ P એ ખૂણા AOB ના અંદરના ભાગમાં છે. લખી લેજો. લખાઈ ગયું. હવે જુઓ ફરીથી AOB ખૂણાના ભાગ. પહેલું આપણે બતાવશું શિરોબિંદુ. એ તો તમને સમજ પડી ગઈ છે કે શિરોબિંદુ કોણ છે? O. બે ભુજા. કઈ કઈ બે ભુજા છે? તો એક છે કિરણ OA
અને બીજું છે કિરણ OB. હવે હું અહીંયા બિંદુ મૂકું અલગ અલગ. આપણે જોવાનું છે કે કયું બિંદુ ક્યાં આવેલું. તો આપણે વાત કરીએ હમણાં કે બિંદુ P ક્યાં આવેલું છે. જો આને વિસ્તારું, આગળ જવા દો, તો આ એ ખૂણાના અંદરના ભાગમાં, ખૂણો AOB ના અંદરના ભાગમાં. આ સિવાય બીજું કોઈ બિંદુ અંદરના ભાગમાં છે તો M, બિંદુ M, ખૂણા AOB ના અંદરના ભાગમાં છે. હવે બિંદુ Q વિશે અને બિંદુ D વિશે વિચારીએ. તો બિંદુ Q અને બિંદુ D એ અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં છે? તો મિત્રો એ અંદર પણ નથી કે બહાર પણ નથી, પરંતુ એ આવેલા છે ખૂણાની ઉપર. તો બિંદુ Q ખૂણા AOB તે જ રીતે બિંદુ D ખૂણા AOB ની ઉપર આવેલ છે. બિંદુ R, J અને C તો OA ની જે બાજુ OB છે તે બાજુ, તે સિવાયની બીજી બાજુએ એ આવેલા છે. તેથી તે ક્યાં કહેવાશે? એ ખૂણાની બહારના ભાગમાં કહેવાશે. બિંદુ C ખૂણા AOB ના બહારના ભાગમાં છે. બિંદુ J ખૂણા AOB ના બહારના ભાગમાં. અને તે જ રીતે બિંદુ R ખૂણા AOB ના બહારના ભાગમાં છે. લખી લેશો મિત્રો. લખાઈ ગયું છે. ન સમજ પડે તો પૂછજો. રેડી? હવે મિત્રો ખૂણાને દર્શાવાય કેવી રીતે? મારે ખૂણો દર્શાવવો છે તો હું કેવી રીતે દર્શાવી શકું? આપણે એક જ ખૂણાની વાત કરી છે. મારે આ ખૂણો દર્શાવવો છે. જો મારે ખૂણો દર્શાવવો હોય તો એકલા શિરોબિંદુની મદદથી, હંમેશા યાદ રાખવાનું, ખૂણો જ્યારે દર્શાવીએ છીએ ત્યારે શિરોબિંદુ વચ્ચે જ હોવું જોઈએ, અથવા એકલું શિરોબિંદુ પણ લખી શકાય. તો મિત્રો આ નિશાની જો કરીએ તો એ ખૂણાની નિશાની છે. આમ નથી કરવી, L નથી પાડ્યો, L નો
સહેજ ત્રાંસુ આ રીતે લખવામાં આવે છે. તો આ જે નિશાની છે તે ખૂણાની છે, તો હું અહીંયા આવી રીતે લખી શકું O. તો આને વંચાય ખૂણો O. જ્યારે મિત્રો આટલું લખીએ ને ત્યારે એની બે ભુજાઓ કોણ છે તે ખબર નથી પડતી, એટલે આપણે ભુજાઓ પણ દર્શાવવી પડે. એટલે ક્યાં તો તમે AOB શિરોબિંદુ વચ્ચે જ આવવો જોઈએ. તો ખૂણો AOB આ જ રીતે લખાય. આવી રીતે લખીએ ત્યારે ખબર પડે કે O એ શિરોબિંદુ છે. પછી બીજી રીતે પણ લખી શકાય. મેં આમથી ચાલુ કર્યું AOB, તમે BOA પણ લઈ શકો છો. ખૂણો BOA પણ દરેકમાં OA શિરોબિંદુ જે છે એ વચ્ચે જ હોવું જોઈએ, એ જરૂરી છે. આ વાતથી આપણે એક સામાન્ય ખૂણો આપ્યો હોય તો આ રીતે આપણે બીજા ખૂણા વિશે પણ લખીએ. માનો કે આવી રીતે કોઈ ખૂણો આપ્યો છે P Q R. આ ખૂણો શું વંચાશે? ખૂણો Q. ખૂણો P Q R પણ દર્શાવાય, અથવા ખૂણો R Q P પણ દર્શાવી શકાય. મિત્રો આમાં O એ શિરોબિંદુ છે, અથવા તો એને ઉદ્ભવ બિંદુ પણ કહી શકો. જે ઉદ્ભવ બિંદુ છે તે જ શિરોબિંદુ છે. તથા QP અને મિત્રો અહીંયા Q આવશે, માફ કરજો, Q એ શિરોબિંદુ છે. QP અને QR, કિરણ QP અને કિરણ QR એ ભુજા છે. લખી લેજો મિત્રો. લખાઈ ગયું છે. તો મિત્રો આવું જ્યારે આપ્યું હોય તો P શિરોબિંદુ છે, સાચી વાત છે, પણ કયા કોના માટે? P કોના માટે શિરોબિંદુ છે? કારણ કે અહીંયા તમને અંદરના ભાગમાં એક બીજું કિરણ છે જે PC છે. તો મારે ખૂણા P ને દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય? અહીંયા આગળ એક વસ્તુ ખ્યાલ રાખજો કે બધા જ ખૂણા જુદા થઈ જશે. હું આમ લખું ખૂણો APB, તો ખૂણો APB એટલે આખો ભાગ અંદર આવી જશે. APB થી આખો ભાગ એટલે અંદર કિરણ PC વાળો ભાગ પણ જે છે તે ખૂણા APB ની અંદર આવેલો કહેવાશે. ત્યારબાદ અલગ ખૂણો રચીને જોઈએ. આવી એક રચના થાય છે APC. તો અહીંયા તમારો બનશે ખૂણો APC. આમાં પણ શિરોબિંદુ તો P છે, તમારું ઉદ્ભવ બિંદુ તમારું P છે. બીજું બનશે ખૂણો CPB. તો આ એક જ આકૃતિમાં તમને ત્રણ ખૂણા જોવા
મળશે. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે આ ત્રણેય ખૂણાનું જે માપ છે, માની લો કે આ ખૂણાનું માપ છે તમારું 20 અંશ અને આ ખૂણાનું માપ છે 30 અંશ. હું જ્યારે ખૂણાનું માપ લખું તો ખૂણો APC બરાબર 20 અંશ અને ખૂણો BPC CPB લખો કે BPC લખો આ રીતે CPB લખો કે BPC લખો, બંને ખૂણા એક જ છે. તો આ ખૂણો છે તમારો 30 અંશ, પરંતુ આ બંને ભેગા થઈને ખૂણો બને છે મારો APB. તો ખૂણો APB બરાબર ખૂણો APC વત્તા ખૂણો BPC, એટલે કે આ બંનેનો સરવાળો કરીએ ત્યારે તમને ખૂણો APB મળે છે, એટલે કે 20 અંશ વત્તા 30 અંશ બરાબર 50 અંશ. આમ ખૂણો APB એ 50 અંશનો થાય છે. લખી લેજો મિત્રો. હવે આપણે નેક્સ્ટમાં સ્વાધ્યાય 4.3 કરશું. અહીં આપણે રોકાઈશું. થેન્ક યુ.